સુરત જિલ્લાના લીંબેટ વિસ્તારમાં મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી અને સનસનાટીભરી ઘટના સામે આવી છે. શાંતિનગર પોલીસ ચોકીની બિલકુલ નજીક આવેલી ગલીમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. લીંબેટ વિસ્તારમાં ગત રાત્રે એક પરિવારમાં હલ્દીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ગીત સંગીત અને ખુશીના માહોલ વચ્ચે અચાનક જ ગોળીબારનો અવાજ સંભળાતા દોડધામ મચી. લગ્નના મંડપ પાસે જ પિન્ટુ નામના યુવકને નિશાન બનાવીને ફાયરિંગ કરવામાં આવ્યું. હુમલાખોરોએ કરેલા ફાયરિંગમાં પિન્ટુને પગના ભાગે ગોળી વાગી. સારવાર લોહીલુહાણ હાલતમાં યુવકને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસ ચોકીની નાક નીચે જ હુમલો. ચિંતાજનક બાબત એ છે કે આ હુમલો શાંતિનગર પોલીસ ચોકીની બાજુની ગલીમાં જ બન્યો છે. પોલીસની હાજરી હોવા છતાં પણ ગુનેગારોએ નિર્ભય બનીને ફાયરિંગ કર્યું, જે સુરત પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા કરે છે. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસ ઇન્સ્પેક્ટર અને કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. ઘટના સ્થળેથી પુરાવા એકત્રિત કરી હુમલાખોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.